જ્યાં સેવાનો સૂર્ય ક્યારેય અસ્ત થતો નથી તેવા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર સ્થિત માનવ સેવા ફાઉન્ડેશન આજે માત્ર સંસ્થા નહીં પણ હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે। આ ભગીરથ કાર્યની શરૂઆત 6 સપ્ટેમ્બર 2020ના રોજથી યોગેન્દ્રભાઈ વિક્રમભાઈ તડવીના દ્રઢ સંકલ્પથી થઈ છે। માત્ર 20 થી 25 મિત્રોના નાનકડા સમૂહથી શરૂ થયેલા સેવાયજ્ઞ આજે વિશાળ સામાજિક ક્રાંતિનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે, જેમાં 3 થી 4000 યુવાનો, મહિલાઓ અને વડીલો એક થઈને માનવતાની જ્યોત પ્રગટાવી રહ્યા છે। માનવ સેવા ફાઉન્ડેશન માત્ર વચનોમાં નહીં પરંતુ નક્કર કાર્યોમાં વિશ્વાસ રાખે છે। મળે છે એ બધું કુબેર ભંડારી ટ્રસ્ટ મંદિર કરનાળી, બીજું કે આપણું માનવ સેવા ફાઉન્ડેશન 07 ગ્રુપ જે છે એના તરફથી, અને બીજું જાનકી ફેક્ટરી આઉટલેટ અક્ષયભાઈ સુરેશભાઈ એના તરફથી આપણને આ બધું મળતું છે। અને અમે આ બધા કાર્યકર્તા છે, અમારાથી બી જે થતી સેવા અમે તમારા માટે કરીએ જ છે, જે આ પોતાના સમાજ માટે જ કરીએ છીએ। અમે કોઈ સમાજ બહારના માણસ છે નહીં કે અમારે કંઈક આનાથી લેવાનું બી નથી કે અમારી કંઈ પોતાનો સ્વાર્થ બી નથી આના માટે, પણ અમે અમારા આપણને જે મળ્યું છે એને થોડું વધારો કરીએ, મતલબ આ સમાજમાં કંઈક આપીએ તો આપણો બી પોતાનો શું કહેવાય કંઈક ઉદ્ધાર થાય અને સમાજનો બી ઉદ્ધાર કરીએ। જે પોતાના માટે કરીએ છીએ એ તમારા માટે કરીએ છીએ, એના માટે અમે આવીએ છીએ। બાકી અમારે એવો કોઈક ઉપદેશ તમારા છે નહીં કે અમને કોઈ આપે છે અને અમે તમને પૂરું પાડીએ છીએ। આ બધા જે ભાઈઓ છે એ બધા માનવ સેવા ફાઉન્ડેશન 07 ગ્રુપના માણસ છે, જે બધાને બ્લડ પહોંચાડે છે આપણા સમાજ માટે। જેને બી જ્યારે બી અડધી રાતે પણ જ્યારે કંઈ પણ જગ્યા પર જરૂર પડે તો બધા આપણા ભાઈઓ જે છે, જે આપણે મતલબ કે તિલકવાડા તાલુકો, ગઢેશ્વર તાલુકો, તિલકવાડા તાલુકો અને રાજપીપળા, નાંદોદ, બધા બહુ આપણા ગ્રુપના બધા બહુ છોકરાઓ છે, એમના તરફથી આ બધું તમને સેવા મળી રહી છે, જેના બદલ અમે તમને તમારો આભાર માનીએ છીએ। બરાબર ને તમને મળીને અમને આનંદ થયો કે આપણા સમાજ માટે અમે આટલું કરીએ છીએ, એ બધા અમને ભાઈઓને આનંદ થાય છે કે ચાલો આપણા સમાજ માટે આપણે આટલું તો કરીએ છીએ। બીજું બધું તો છે નહીં અમારી પાસે, પણ જેટલું થાય છે એટલું અમે તમારા માટે કરીએ છીએ। જયદીપ વસાવા, દિવ્યાંગ ન્યૂઝ, નર્મદા।